ખેડા સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે કોંગ્રેસને ફટકો. જીમિત પટેલે 24 કલાકમાં જ ઘર વાપસી કરી. જીમિત પટેલે 24 કલાકમાં જ ફરી બીજેપીમાં જોડાયા. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાએ 24 કલાકમાં જ ઘર વાપસી કરી. ભાજપ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે કહ્યું, કોંગ્રેસે પોતાનું વજૂદ બચાવવા જૂઠાણું ફેલાવ્યું. કહ્યું, 5 સભ્યોમાંથી 3 સભ્યો ભાજપના છે જ નહીં. અજીત પટેલે 24 કલાકમાં જ બીજેપીમાં જોડાયા. કપડવંજ તાલુકાના નવા ગામના દૂધ મંડળીના ચેરમેન અને ભાજપના સક્રિય કાર્યકર્તા જીમિત પટેલને કોંગ્રેસમાં જોડાયા હોવાની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ માત્ર અંગત કામ અર્થે પૂર્વ ધારાસભ્ય બિમલ શાહને મળવા ગયા હતા. ત્યાં સંગઠનની બેઠક ચાલી રહી હતી અને તેમને સાઈડમાં ઊભા રાખી જબરદસ્તીથી કોંગ્રેસનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો. મારું નામ પટેલ જીમિત કુમાર નરેન્દ્રભાઈ છે. જીમિતભાઈ, ગઈકાલે તમે કોંગ્રેસમાં ગયા હતા અને આજે ભાજપમાં આવી ગયા. એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા, તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમણે મને ખેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાયું નહોતું. બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી. તમે શું કામ માટે? એ મારી અંગત જમીનના મેટરની કામ હતું, જેના માટે મને કહ્યું કે હું કપડવંજમાં આવેલો છું. એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઊભા રહો અને એમને ખેસ પહેરાવ્યો. એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું હું બોલ્યો પણ નથી. બાકી હું સક્રિય ભાજપનો કાર્યકર છું અને સક્રિય ભાજપ જ રહીશ. કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી. વિમલભાઈ, આ રીતે તમને કેસ પહેરાયો, કેટલું યોગ્ય શું છે? તમે એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય. બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી. તમે કેટલા હતા સાથે? હું એકલો જ હતો, એકલો જ ગયો હતો. મારું પર્સનલ કામ હતું એટલે એક જ જણ હું એકલો જ ગયો હતો. ગઈકાલે કપડવંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી. હું કપડવંજ વિધાનસભામાં જ હાજર હતો અને મેં આ સમાચાર આપના માધ્યમથી જોયા, પરંતુ એની ખરાઈ કરતાં માલુમ પડ્યું કે કુલ 5 લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા. કારણ કે તે પૈકી 3 લોકો પ્રથમેશ હિન્દ અને અંકિત, એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી. જે 2 લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે. એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા અને એમનું કંઈક અંગત કામ હતું, એ બાબતે મળવા ગયા હતા. એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય, એટલે એમણે એક ફોટો પડાયો. બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે. આ વખતે સંગઠન પરમાં જેઓએ 255 કરતાં વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલા બદલી કરે એવા કાર્યકર્તા નથી. માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે. ઓકે.